ક્ષમતા છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું. અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે. અમર્યાદ રીતે હું મારા સ્વજનો, મારી કમ્યુનિટી, મારું ગ્રુપ અથવા તો મારી સાથેના મારા સાથીદારો, એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું. એ વિચાર આ કોન્ક્લેવમાંથી, વાઇબ્સમાંથી આપણે પાક્કો કરીને જવાનો છે. અને વિચાર રોજ ગોખવાનો. સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો કે અમર્યાદ શક્તિ છે. નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે. રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે. આ વિચારો છે. એટલે મેં કહ્યું, man at the end of the day is a bundle of thoughts that he did the whole day, and at the end of his life he is a bundle of thoughts that he did the whole life. હવે વિચારો પોતાના માટે, પોતાના કાર્ય માટે શું કરવાના અને કેવા કરવાના. લેટ્સ બી પ્રેક્ટિકલ. આપણું જે કામ છે, તો કામ માટે એટલે કે આપણો જે વ્યવસાય છે, જે આપણું કાર્ય છે, એની માટે આપણે કેવા વિચારો કરવાના. તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો. બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમને લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ is a culmination of three things. First, determination, કરવું છે. Second, intense hard work, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ. And third, acceptance of the ideas of others. આ બહુ વાંચવા જેવું પુસ્તક છે. બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું. આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે. At least, if not more, 20 minutes of good reading a day will make you up. 20 મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ. તમે યુટ્યુબમાંથી અને વોટ્સએપમાંથી બેમાંથી ખાલી 10-10 મિનિટ ઓછી કરવાની છે. કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ, અને એ જે લીલું બટન છે વોટ્સએપ, એ તમે માનો છો કે આ બે બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય 80 વર્ષ ખાઈ જવાની તાકાત છે?